મિત્રો, અત્યારના સમયમાં નાની ઉંમરે એટલે કે 30, 35 કે 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક એ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. તો એવા કયા કારણો હોય કે જેના લીધે નાની ઉંમરે હાર્ટ એટેક વધતા જાય છે? એની અંદર સૌથી પહેલું જોઈએ તો સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, સ્પર્ધાત્મક જીવન, ભાગદોડભરી જિંદગી, આ ઉપરાંત નોકરી ધંધાનું દબાણ અને બાકી રહ્યું હોય તો સોશિયલ મીડિયામાં થઈ રહેલી કમ્પેરિઝન. આ બધાના લીધે ઉદ્ભવતો સ્ટ્રેસ છે શરીરમાં કોર્ટિઝોલ નામનો ખરાબ સ્ટીરોઇડ પેદા કરે અને જે હાર્ટ એટેકની શક્યતાઓ ખૂબ જ વધારતો હોય. આ ઉપરાંત બીજું કારણ છે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન. સિડેન્ટરી લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી એટલે કે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય અને હાર્ટ એટેકની શક્યતાઓ ખૂબ જ વધારતું હોય. આ ઉપરાંત ત્રીજું કારણ છે અપૂરતી ઊંઘ. અપૂરતી ઊંઘના લીધે મેટાબોલિક ડિઝીઝ તથા હાર્ટ એટેક થવાની શક્યતાઓ ખૂબ જ વધુ રહેતી હોય. આ ઉપરાંત ચોથું ફેક્ટર છે વિસરલ ફેટ. ઘણા બધા લોકો બહારથી પાતળા દેખાતા હોય પરંતુ એમને પેટની અંદર ચરબીનો ભાગ વધુ હોય એટલે કે વિસરલ ફેટ વધુ હોય, જે હાર્ટ એટેક માટે ખૂબ જ જવાબદાર હોય. નાની વયે હાર્ટ એટેક વધવાનું પાંચમું કારણ છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, જે એક સમયે મોટાભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું, જ્યારે અત્યારની જીવનશૈલીમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે ખૂબ નાની ઉંમરે જોવા મળે. એના લીધે યુવા વયમાં હાર્ટ એટેક છે એ વધુ જોવા મળતું હોય. છઠ્ઠું કારણ છે તમાકુ અને બીજા વ્યસનો. તમાકુ અને બીજા વ્યસનોના કારણે પણ યુવા વયે હાર્ટ એટેકનું પ્રમાણ છે ખૂબ જ વધુ જોવા મળતું હોય. છેલ્લું અને સાતમું કારણ છે પોલ્યુશન. ઘણા બધા સ્ટડીના મત મુજબ વધતું જતું પોલ્યુશન એટલે કે પ્રદૂષણ છે એ યુવા વયે હાર્ટ એટેક આવવા માટે ખૂબ જ જવાબદાર છે.